મિત્રો, હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત છું તેને કોમ્પોઝર કહેવામાં આવે છે. મિત્રો, જાવા સ્ક્રિપ્ટની અંદર તમે HTML ના ઉપયોગ દ્વારા પ્રોગ્રામિંગ કરી શકો છો, પણ એક એવું સોફ્ટવેર છે, ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેના દ્વારા તમે HTML ના ટેગ્સ અને HTML ને તમે બહુ સારી રીતે ગોઠવી શકો છો અને એના માટે ઓટોમેટિક HTML લખાઈ જાય છે. તો એવા એક સોફ્ટવેર કે જે ઓપન સોર્સ સોફ્ટવેર છે એને કોમ્પોઝર કહેવામાં આવે છે. કોમ્પોઝર દ્વારા કેવી રીતે ડિઝાઇનિંગ થઈ શકે અને કોમ્પોઝરને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય અને એની વાત હું આજે તમારી સાથે આ લેક્ચરમાં કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા ગૂગલ ઓપન કરો અને એની અંદરથી ગૂગલમાં લખો KOM કોમ્પોઝર ડાઉનલોડ ફોર PC. આ સોફ્ટવેરનું નામ જ કોમ્પોઝર છે અને એનો સ્પેલિંગ જે છે એ KOMPOZER થાય છે. આ કોમ્પોઝરને રાઈટ ક્લિક કરી ઓપન ન્યૂ ટેબમાં ઓપન કરો અને એની જે સોફ્ટવેરની જે ફાઇલ છે, એની જે સેટઅપની ફાઇલ છે એને તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો. તો અહીંયા આની આ જે સેટઅપ ફાઇલ છે એને તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો. એ ફાઇલ જે છે અહીંયા સેવ થશે. અહીંયા ફાઇલ જે છે એ ડાઉનલોડ થશે. 6 MB ની ફાઇલ છે. મિનિમાઇઝ કરો અને અહીંયા કોમ્પોઝર અહીંયા જુઓ 08b3.engus અને એની જે સેટઅપ ફાઇલ છે એને રન કરો. એટલે તમને પૂછશે આર યુ વોન્ટ ટુ શ્યોર ટુ રન ધ સોફ્ટવેર. સોફ્ટવેર રન થશે અથવા તો આ જે સેટઅપ રન થશે એના દ્વારા તમને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપશે. કયું સોફ્ટવેર? કોમ્પોઝર નામનું સોફ્ટવેર જે છે તે ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. અને GPL સોફ્ટવેર છે, આ જનરલ પબ્લિક લાયસન્સ સોફ્ટવેર છે. એસેપ્ટ ધ એગ્રીમેન્ટ અને કોમ્પોઝરને અહીંયા ઇન્સ્ટોલ કરો, ક્રિએટ શોર્ટકટ ઉપર કરો અને ઇન્સ્ટોલ કરી લો. કોમ્પોઝરનું સોફ્ટવેર મિત્રો ઇન્સ્ટોલ થઈ જશે. એનો આઇકોન તમારા ડેસ્કટોપ ઉપર આવી જશે. કોમ્પોઝર, આ એનો આઇકોન છે કોમ્પોઝરનો અને આ સોફ્ટવેર જે છે એ તમારી સામે ઓપન થયેલું તમે જોઈ શકો છો. આ જે સોફ્ટવેર છે એની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલા મેનુઝ આપેલા છે: ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ એન્ડ હેલ્પ. અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ટૂલબાર આપેલા છે, એમાં ન્યૂ, ઓપન, સેવ, પબ્લિશ, બ્રાઉઝ, અન્ડુ, રીડુ, એન્કર, લિંક, ઇમેજ, ટેબલ, ફોર્મ, HTML, CSS અને આ એના ક્વિક ટૂલ બાર્સ આપેલા છે, ક્વિક લોન્ચ આપેલા છે. અહીંયા આગળ આખું સાઇટ મેનેજર આપેલું છે. આ જે ભાગ છે એની અંદર 3 પ્રકારની વિન્ડો એક સાથે અથવા અનટાઇટલ્ડ, અહીંયા એક આ અનટાઇટલ્ડ વિન્ડો છે અને આ જે ભાગ છે એની અંદર 3 મહત્વની અહીંયા સ્પ્લિટ છે: એક ડિઝાઇન, એક સ્પ્લિટ અથવા તો અને અહીંયા એક સોર્સ. ડિઝાઇન, અહીંયા તમે જે કંઈ પણ ડિઝાઇન કરવું હોય એ બધું જ ડિઝાઇનિંગ તમે કરી શકો છો.
અને જે ડિઝાઇન કરશો એના માટે અહીંયા ઓટોમેટિક સોર્સ લખાતો જશે અને અહીંયા સ્પ્લિટની અંદર અને અહીંયા HTML ટેગ્સ આપશો તો, અને HTML ટેગ ન બતાવવા હોય તો પણ વાંધો નહીં, નોર્મલમાં તો તમને અહીંયા જે મેટર લખશો એના માટે નીચે HTML જે ટેગ છે એ દેખાશે. આ એક સારું સોફ્ટવેર છે. અહીંયા આગળ તમે જે કંઈ પણ અંદર ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરવા હોય, ઇમેજ ઇન્સર્ટ કરવી હોય, ટેબલ ઇન્સર્ટ કરવા હોય, ફોર્મના ટેગ્સ ઇન્સર્ટ કરવા હોય, તમારે CSS બનાવવી હોય, આ બધું જ કામ આ સોફ્ટવેર દ્વારા થઈ શકે છે અને સરળતાથી થઈ શકે છે. તો તમને એમ થશે સાહેબ પહેલા કેમ ના બતાવ્યું આ? તો પહેલા એટલા માટે નહીં બતાવ્યું કે આ સોફ્ટવેર દ્વારા તમે તમારું HTML નો જે ભાગ છે એને સરળતાથી કરી શકો છો. પેલો જે પ્રોગ્રામિંગનો ભાગ છે એ તો તમારે ડેવલપ કરવો જ પડશે, પણ તમે HTML ના ટેગની અંદરથી તમે અહીંયા HTML ના જે હેરેસમેન્ટ્સ છે એની અંદરથી તમે બચી શકો છો અને સાથે સાથે બહુ સરસ રીતે HTML ને તમે અહીંયા પ્લેસ કરી શકો છો. ઉદાહરણ તરીકે હું તમને બતાવું. હું તમને અહીંયા HTML શીખવાડવા માટે નથી લાવ્યો. આ સોફ્ટવેર HTML શીખવાડવા માટે નથી. આ સોફ્ટવેર HTML ના હેરેસમેન્ટમાંથી બચવા માટેનું સોફ્ટવેર છે. HTML ના હેરેસમેન્ટમાંથી બચવા માટેનું છે કે જેથી તમે તમારું ડિઝાઇનિંગ વધારે સારી રીતે, વધારે પ્રોફેશનલ રીતે કરી શકો અને એની અંદર તમારો જે કોડ છે એને સરળતાથી ઉમેરી શકો અને તમે તમારા કોડિંગ ઉપર અને તમે તમારા પ્રોગ્રામિંગ પાર્ટ ઉપર વધારે ભાર આપી શકો, સારી રીતે કરી શકો. એટલા માટે હું તમને આગળનું HTML ના ટેગ અને બધું જ જે બતાવ્યું એ તો તમને બધું અહીંયા કામ લાગશે જ. એવું કશું ના કામ નહીં લાગે એવું નથી. એની અંદરથી બધું જ ફરી પાછું આની અંદર તમે ક્રિએટ પણ કરી શકશો, એના HTML ના ટેગ પણ લખાઈ જશે ઓટોમેટિક, બધું જ થશે. પણ અગત્યનું એ છે કે HTML ના હેરેસમેન્ટમાંથી બચવા માટે હું તમને આ સોફ્ટવેર બતાવું છું. અને ઘણા બધા વેબ પેજીસ જ્યારે ક્રિએટ કરવાના હોય ત્યારે ડિઝાઇનિંગ પાર્ટ જે છે એ થોડોક હેલ્ધી બને છે. ડિઝાઇનિંગ પાર્ટ વધારે સારી રીતે સારું લાગે એટલા માટે તમારે વેબ પેજ બનાવવું હોય તો એ બધું આની અંદર સરળતાથી થઈ શકે છે. તો હું તમને આ સોફ્ટવેરની અંદર થોડાક HTML ના ટેગ્સ બનાવતા શીખવાડીશ અને થોડાક શું કામ બધું શીખવાડીશ, એની સાથે મને વાંધો નથી. પણ મારો મૂળ ઉદ્દેશ જે છે એ HTML ના ટેગ શીખવાડવાનો નથી. ફરી એક વખત કહું છું, તમારા માટે HTML ના જે ભારણ છે એ ઓછું કરવા માટે આ સોફ્ટવેર મેં તમને બતાવ્યું છે. અને સાથે સાથે અહીંયા તમે CSS પણ પોતે ક્રિએટ કરી શકો છો. CSS પણ તમે સરસ રીતે ક્રિએટ કરી શકો છો. તો અહીંયા સૌથી પહેલા જોઈએ ફાઇલ મેનુ. અહીંયા ફાઇલ મેનુની અંદર ફાઇલ, ન્યૂ, ઓપન વેબ લોકેશન, રિસન્ટ પેજીસ, ક્લોઝ ઓલ, સેવ એઝ, સેવ ચેન્જીસ, કેરેક્ટર એન્કોડિંગ, પબ્લિશ, સેવ એઝ, રિવર્ટ, રીલોડ, એક્સપોર્ટ ટુ ટેક્સ્ટ, પેજ સેટઅપ અને પ્રિન્ટ અપ. આટલા ઓપ્શન આની અંદર આપેલા છે. આપણે એક નવું વેબ પેજ ક્રિએટ કરવા માટે માંગીએ છીએ, બ્લેન્ક વેબ પેજ ક્રિએટ કરીએ છીએ. જો અહીંયા બરોબર ધ્યાન આપજો, બહુ અગત્યનું છે મિત્રો. અહીંયા ક્રિએટ HTML ડોક્યુમેન્ટ, અથવા બ્લેન્ક ટેમ્પલેટ અથવા તો ન્યૂ ટેમ્પલેટ. તમે વર્ડની અંદર ટેમ્પલેટનો કન્સેપ્ટ શીખ્યા છો. ટેમ્પલેટ એટલે CSS, અથવા તો ટેમ્પલેટ એક વખત ક્રિએટ કરી રાખ્યું હોય પછી એની અંદરથી તમે તમારા જે કંઈ પણ એવું ને એવું ડોક્યુમેન્ટ બનાવી અને તમારી કન્ટેન્ટને બદલી નાખો એટલે તમારું આખું વેબ પેજ જે છે એ પ્રોપર ચાલે. પણ અત્યારે હાલ આપણે બ્લેન્ક ક્રિએટ ડોક્યુમેન્ટ કરીએ છીએ. ક્રિએટ HTML ડોક્યુમેન્ટ નહીં, પણ અત્યારે આપણે HTML ડોક્યુમેન્ટ ક્રિએટ કરીએ છીએ. અહીંયા ક્રિએટ ઉપર ક્લિક કરીશું એટલે એક HTML ડોક્યુમેન્ટ ક્રિએટ થશે અને એને હવે આપણે સેવ કરીએ છીએ. અચ્છા, આ ડોક્યુમેન્ટ જે છે એનું ટાઇટલ તમારે શું આપવું છે? વેબ પેજનું ટાઇટલ તમે શું આપવાનો છે સૌથી પહેલા એ તમને પૂછે છે. ટાઇટલ કોમ્પોઝર એટ ફર્સ્ટ સાઇટ. કોમ્પોઝર, પ્રથમ દ્રષ્ટિએ કોમ્પોઝર, આ મારું ટાઇટલ છે. અને હવે આ વેબ પેજને હવે સેવ કરવા માટેનું મને પૂછશે અને એટલે હું મારું જે પેલું PKM વાળું ફોર્મેટ હતું એની અંદર જ મૂકી દઉં છું અને કોમ્પોઝર એટ ફર્સ્ટ સાઇટ નામનો HTML ડોક્યુમેન્ટ પણ ક્રિએટ થઈ જશે, અથવા તો હું એને સેવ કરી શકીશ. આને હું બંધ કરી દઉં છું
ક્લોઝ ટેબ કરી દઉં છું. એટલે હવે મારી પાસે એક જ ડોક્યુમેન્ટ છે, કોમ્પોઝર એટ ફર્સ્ટ સાઇટ. આની અંદર હું તમને હવે એડિટમાં કટ કોપી વેસ્ટ ને બધું છે, ફાઇન્ડ રિપ્લેસ, સ્પેલિંગ ચેક અને બધું એમનું એમ જ છે. સૌથી પહેલા હું તમને અહીંયા એક ઇન્સર્ટ પેરેગ્રાફ તૈયાર કરીને બતાવીશ. આપણે આપણું પીકેએમ નું ફોલ્ડર ખોલીશું. પીકેએમ ના ફોલ્ડરની અંદર એક ટેક્સ્ટ ફાઇલ મૂકી હતી મેં, જેની અંદર પ્રાંતિજ કેળવણી મંડળનો આખો ટેક્સ લખી હતી. એને કોપી કરીશ અહીંયાથી અને અહીંયા કોમ્પોઝરમાં આવી જઈશ અને અહીંયા પેસ્ટ કરી દઈશ. તો આ જે છે તે મારી ટેક્સ્ટ થઈ ગઈ, મારો પેરેગ્રાફ થઈ ગયો. અને પેરેગ્રાફના પહેલા મારે અહીંયા આ જે પેરેગ્રાફ છે એને હું ફોર્મેટ કરી શકું છું. પેરેગ્રાફનું એલાઇનમેન્ટ જસ્ટિફાય આપી શકું છું. બોલ્ડ આપવા હોય તો બોલ્ડ કરી શકીએ, અંડરલાઇન કરી શકીએ, અંડરલાઇન કાઢી શકીએ. જો અહીંયા કોઈ ટેગની જરૂર નથી, ઓટોમેટિક આ બધું કામ થશે. ઇટેલિક્સ કરી શકો છો. તમારે ફોન્ટ બદલવો હોય, તમે ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો. તો એ ક્યાંથી થશે? તો અહીંયા બોડી ટેક્સ્ટ નથી, પણ આ પેરેગ્રાફ છે. મેં મારું કર્સર અહીંયા 1984 પછી મૂક્યું છે. અહીંયા ઇન્સર્ટ ઇમેજમાં જઈ અને હું ઇમેજ પણ એન્ટર કરીશ. અહીંયા ઇમેજનું લોકેશન જે છે એ મારું ફોલ્ડર હશે, પીકેએમ નામનું ફોલ્ડર છે. એની અંદર અહીંયા ઇમેજ હું એક લઈશ કે જે ઇમેજ છે તે મારી અહીંયા એન્ટ્રન્સની ઇમેજ હશે. એની જે ટૂલ ટીપ છે તે હું લખીશ મેઇન એન્ટ્રન્સ. જો આ બધા જ જે છે એક પ્રકારના HTML પાછળ ક્રિએટ થતા જાય છે, ટેગ્સ ક્રિએટ થતા જાય છે ઇનલાઇન. અહીંયા જો ઓલ્ટરનેટ ટેક્સ્ટનો ઇમેજ જે ટેગ છે એની અંદર ઓલ્ટરનેટ ઇનલાઇન ઇમેજનો પ્રોપર્ટી છે. તો અહીંયા મેઇન એન્ટ્રન્સ, આ જે ઇમેજ છે એનું એપિયરન્સ કેવું રાખીશું અથવા તો એના ડાયમેન્શન કેવા રાખીશ. તો ઇમેજના ડાયમેન્શન્સ જે છે તે હું કસ્ટમ કરીશ અને અહીંયાથી 75% રાખીશ ઇમેજના ડોક્યુમેન્ટ. અહીંયા પર્સન્ટેજ સિલેક્ટ કરી લેવાનું, કોન્સ્ટન્ટ નહીં પણ 75% સિલેક્ટ કરી લેવાનું. અને અહીંયા એડવાન્સની અંદર જઈ અને તમે જોઈ શકો છો HTML ના એટ્રીબ્યુટ આ બધા સેટ થયા છે. સોર્સ, ટાઇટલ, મે ઓલ્ટર, અહીંયા ઇનિશિયલ એની વિડ્થ અને હાઇટ 75%. જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ અત્યારે આપણે કોઈ પણ લખેલી નથી. અહીંયા ઓકે આપો. એડવાન્સ પ્રોપર્ટીમાંથી એપિયરન્સનું લિંક, ટેક્સ્ટ, રેપ ટેક્સ્ટ ટુ લેફ્ટ, આ રીતે થશે. અને તમે અહીંયા ઓકે આપશો એટલે આખી તમારી ઇમેજ છે તે આ રીતે અહીંયા સેટ થશે. તમે ઇમેજની પ્રોપર્ટીમાં જઈ
અને ઇમેજની પ્રોપર્ટીમાં જઈ એપિયરન્સ જે છે એની અંદર એટ ધ બોટમ પણ તમે આ આપી શકો છો. આ ઇમેજ છે એને તમે આ ઇમેજને છે એને તમે સેન્ટર પણ કરી શકો છો. ઇમેજના ડાયમેન્શન્સ, એપિયરન્સ, એની લિંક, તમે ઓકે ઉપર ક્લિક કરો અને આને જે છે ઇમેજને થોડી ખસેડો. હવે તમે જુઓ આ ઇમેજ જે છે આ રીતે તમને દેખાય છે. અહીંયા હેડિંગ ઉમેરો, હેડિંગ 1, અહીંયા લખો શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ PU 24,517. સિલેક્ટ કરો, હેડિંગ છે એની સેન્ટર આપો, એલાઇનમેન્ટ સેન્ટર આપો. આ જે છે તે ઇમેજ છે, બોડી ઓફ ટેક્સ્ટ, આ હેડિંગ છે. એડિટ અહીંયા હોમ, શિફ્ટ સિલેક્ટ કરો અને આ જે પેજ છે અને થોડું ખસેડો, સેન્ટરમાં આવી જશે. ટેક્સ્ટ આખી સેન્ટરમાં આવી ગઈ. હવે આની અંદર અહીંયા તમે ટેબલ પણ ઇન્સર્ટ કરી શકો. ટેબલ ઇન્સર્ટ, કેટલા ઇન્સર્ટ કરવા છે ટેબલ? ક્વિકલી નહીં, પ્રિસાઇસલી. રો 9 ઇન્સર્ટ કરવી છે. કોલમ એક જ કોલમ ઇન્સર્ટ કરવું છે. 100% વિડ્થ ઓફ વિન્ડો અને બોર્ડર જે છે એને 4ની રાખવી છે. તો આ બધી જ પ્રોપર્ટી ટેબલ પ્રોપર્ટી સેટ થઈ. અહીંયા બહુ સરળ છે ટેબલ પ્રોપર્ટી. 9 કોલમ આવી ગયા. અહીંયા ટ્રેડના નામ લખી નાખો. ડ્રાફ્ટ્સ મેન, મેકેનિક. બીજી રો ફિટર, RFM, electrician, wireman, RMTV, ICTSM, કોપા. સિલેક્ટ થઈ ગયા. પિક્સલની તમારી રોની હાઈટ થઈ ગઈ.
એને અમે તમે અહીંયાથી અહીંયા ઇન્સર્ટ લિંક પણ આપી શકો છો તમે. અહીંયા લિંક આપીને ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ ઉપર લિંક આપો છો અને અહીંયાથી તમે જેપીજી ઇમેજ સિલેક્ટ કરી શકો અથવા તો જેને કહેવાય કે બીજા કોઈ પેજની વેબસાઇટ પણ તમે અહીંયા લિંકમાં મૂકી શકો છો. તો અહીંયા જુદા જુદા ટ્રેડ્સનું લિસ્ટ છે. અચ્છા, સપોઝ કે અહીંયા સપોઝ કે મારી પાસે બીજું કોઈ ફોલ્ડર છે, એની અંદરથી મારે ડેટા લેવો હોય તો અહીંયા આગળ હું અહીંયા જે તે ફોલ્ડરનો ઉપયોગ કરી શકીશ. આઈટીઆઈ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ આઈટીઆઈ, અને અહીંયા વેબ પેજ, અહીંયા ગેલેરી, ફાઇનલ ગેલેરી, ટ્રેડ્સ, અને અહીંયા તમે જુઓ કોઈ જગ્યાએ ડીએમ ટ્રેડ હશે. યસ, ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ ટ્રેડ. લિંક ટુ બી ઓપન ઇન અ ન્યૂ વિન્ડો. જેપીજી ઇમેજ છે. અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દો. હવે આ લિંક થઈ ગઈ. આ લિંક ઉપર ક્લિક કરશો આને સેવ કરીએ છીએ. અહીંયા તમે તમારા કેરેક્ટરના ફોન્ટને કલર બદલી શકો છો. આને સેવ કરી લો. આને સેવ કરી લો. ટેબલને આપણે અહીંયાથી થોડુંક નાનું પણ કરી દઈએ છીએ. આ કોલમ, આ રો ડિલીટ કરવી હોય તો અહીંયા આ રીતે રો ડિલીટ થઈ શકે. નવી રો ઉમેરવી હોય તો ઉમેરી પણ શકાય. નવું કોલમ ઉમેરવું હોય તો પણ કોલમ પણ ઉમેરી શકાય છે. અને આને સેવ કરી લો હવે. અને આ વિન્ડોને આપણે કોમ્પોઝરને બંધ કરી દઈએ છીએ. હવે જુઓ, અહીંયા કોમ્પોઝર એટ ફર્સ્ટ સાઇટ નામનું HTML ડોક્યુમેન્ટ છે. અહીંયા તમે ઓપન વિથ કરી અને ગૂગલ ક્રોમ સાથે આને ઓપન કરી શકો છો. હવે ગૂગલ ક્રોમ સાથે આને ઓપન કરો એટલે તમને આ રીતે તમારું વેબ પેજ જે છે તે દેખાશે. ફોટોગ્રાફ સહિત તમારું વેબ પેજ તમને દેખાશે. એની અંદર નીચે તમારો ટ્રેડના નામ ને બધું હશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને નવી વિન્ડોની અંદર તમારું ફોટોગ્રાફ પણ, ડીએમનો વર્કિંગ ફોટોગ્રાફ પણ દેખાશે. તો ડીએમનો આ વર્કિંગ ફોટોગ્રાફ છે, એને તમે અહીંયાથી બંધ કરી શકો છો. સેમ વિન્ડોમાં તમે ઓપન કરવાનું કીધું હોય તો એ સેમ વિન્ડોમાં પણ ઓપન કરશે. એને તમે સેમ વિન્ડોમાં ઓપન કરવાનું કીધું હશે તો એ સેમ વિન્ડોમાં ઓપન કરશે. અહીંયા ઓપન વિથ કરી અને તમે કોમ્પોઝરની સાથે પણ તમારા ડોક્યુમેન્ટને ઓપન કરી શકો છો. જોઈએ, અહીંયા કોમ્પોઝર છે જ. કોમ્પોઝરને, અચ્છા, આ તો એક ટેક્સ્ટનો પેરેગ્રાફ થયો, ઇમેજ થઈ, ઇમેજની પ્રોપર્ટી તમે કરી. જો તમે આ બધા ટેગને બરોબર ધ્યાનમાં રાખેલા હશે તો અહીંયા તો તમારું કામ એકદમ ઈઝી થઈ જવાનું છે. અહીંયા તમારું કામ જે છે એ એકદમ ઈઝી થઈ જાય છે.
બે વસ્તુ મારે તમને ખાસ જે શીખવાડવાની છે એ ફોર્મ અને ફોર્મની અંદર આપણે જુદા જુદા જે પ્રકારના જે કંઈ પણ કંટ્રોલ મૂકીએ છીએ એ પણ આની અંદરથી તમે પ્લેસ કરી શકો છો. કોમ્પોઝરમાં જઈએ છીએ, આપણી ફાઇલને ઓપન કરીએ છીએ. કઈ ફાઇલ હતી આપણી? તો આપણે ફાઇલને ઓપન કરીએ છીએ, ઓપન ફાઇલ, અને આપણી ફાઇલ પીકેએમ ફોલ્ડરની અંદર હતી. ડેસ્કટોપની અંદર પીકેએમ ફોલ્ડર બનાવેલું છે મેં. યસ, આની અંદર કોમ્પોઝર એટ ફર્સ્ટ સાઇટ નામની આપણી ફાઇલ હતી. અહીંયાથી તમે આને સિલેક્ટ કરી તમારા ફોન્ટનો અહીંયાથી તમે નામ પણ બદલી શકો છો. એરિયલ અત્યારે હાલ હું રાખી રહ્યું છું, એરિયલ એમ્પ્ટી બ્લેક. તો એની સાઈઝ થોડી મારે નાની કરવી પડે. સાઈઝને ડિક્રીઝ કરી દઈએ અને ઇન્ડેન્ટ કાઢી નાખીએ અને આને અહીંયા સેન્ટર લઈ લઈએ છીએ. એ જ રીતે આને પણ આપણે સેન્ટર લઈ લઈએ છીએ. જે નીચેની આ જે ટેબલ છે એને પણ આપણે સેન્ટર લઈ લઈએ છીએ. એક રોનો સ્પાન વધી ગયો છે આમાં, એટલા માટે એવું થાય છે. હવે તમે આ ટેબલને આટલે સુધી નાનું કરી શકશો, અહીંયા સુધી આને નાનું કરી શકશો. છેક હતું એમનું એમ લાવી દઈએ. RFM ને પણ અહીંયા એ રીતે વાયરમેન ને રેડિયો ટીવી સેન્ટર લઈ લઈએ, ઉપર પણ સેન્ટર આવી જાય. ફિક્સ વિડ્થનું ટેબલ બનાવી દીધું આપણે. એની અંદર જે કલર છે મેટરમાં એને સિલેક્ટ કરી લઈએ અને અહીંયાથી એનો ફોર કલર જે છે એ બ્લેન્ક સિલેક્ટ કરી લઈએ અને એનો બેકગ્રાઉન્ડ કલર છે અહીંયા યલો, ટ્રાન્સપરન્ટ યલો. બરોબર છે. તો આ રીતે તમે ટેબલ સિલેક્ટ કર્યું, ટેબલની અંદર ફોર્મેશન કર્યું. ચલો ઓકે, આગળ જઈએ. અહીંયા આગળ તમે ઇન્સર્ટ મેનુમાં જઈ અને ફોર્મ ઇન્સર્ટ કરી શકો છો. લિંક ઇન્સર્ટ કરતા બતાવી મેં. અહીંયા હોરિઝોન્ટલ લાઈન પણ તમે આપી શકો છો. હોરિઝોન્ટલ લાઈન આપી દીધી. અહીંયા ઇન્સર્ટમાં જઈને તમે તમારા જુદા જુદા કેરેક્ટર અને સિમ્બોલ્સને ઇન્સર્ટ કરી શકો છો. અહીંયા જો કેરેક્ટર્સ કયા કયા, પાઉન્ડ, ડોલર,
યેન, રૂપી, રૂપી નથી આની અંદર હજી, કોપીરાઇટ, આર, આ બધા કેરેક્ટર તમે અહીંયા 1/4 ને આ બધા કેરેક્ટર્સ જે છે સ્પેશિયલ કેરેક્ટર એને ઇન્સર્ટ કરી શકો છો. ટુ લોઅર, અમુક બીજા કેરેક્ટર્સ આવશે, એક્સેપ્ટ અપર, અહીંયા સપોઝ કે જી લીધો તો જી ને લગતા આ બધા કેરેક્ટર અહીંયા તમે ઇન્સર્ટ કરશો. એસેન્ટ લોઅર, અધર અપર, આ બધા કેરેક્ટર અહીંયા તમે ઇન્સર્ટ કરી શકો છો. એવી જ રીતે તમે ઇન્સર્ટ ફોર્મ ઇન્સર્ટ કરી શકો છો. સૌથી પહેલા તો ફોર્મ ડિફાઇન કરીએ. ફોર્મનું નામ આપીએ, ફોર્મનું સપોઝ કે નામ આપીએ બાયોડેટા. બાયોડેટા, ફોર્મનું નામ બાયોડેટા. ગેટ, ગેટ ડેટા, ડેટા ગેટ કરવાનો છે એટલે. અને અત્યારે હાલ યુઆરએલ નથી કરતા આપણે, અને અહીંયા ઓકે આપી દઈએ. It is recommended that you enter the action for this form. Self-posting form are an advanced technique that may not work consistently in all the browsers. Value attribute get, method get in any property in JavaScript હજી કંઈ કર્યું નથી. ફોર્મ ડિફાઇન કર્યું. હવે ઇન્સર્ટ ફોર્મમાંથી ફોર્મ ફિલ્ડ, તો સૌથી પહેલા ફોર્મનું કયું ફિલ્ડ આપીએ તો ટેક્સ્ટ ફિલ્ડ. અહીંયા ટેક્સ્ટ, પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, આટલી ઇમેજ તમે આની અંદરથી મૂકી શકો. ફિલ્ડનું નામ તો નેમ ફિલ્ડ, ફિલ્ડનું નામ નેમ. બીજી બધી પ્રોપર્ટી, ટેબ ઇન્ડેક્સ કયો રાખવાનો છે, એક્સેસ કી, ફિલ્ડની સાઇઝ, સપોઝ કે ફિલ્ડની સાઇઝ અહીંયા આગળ 50 અક્ષરની આપણે રાખીએ છીએ, મેક્સિમમ લેન્થ પણ 50 અક્ષરની આપીએ છીએ. એક્સેપ્ટન્સ ટાઈપ રીડ ઓનલી નથી. એડવાન્સ ટેક્સ, એડવાન્સની અંદર જઈએ, બીજો એટ્રીબ્યુટ અહીંયા આગળ કયો હોઈ શકે, ટાઈપ આઈડી હોઈ શકે. આઈડી તમારે લખવું પડે. જો ગેટ એલિમેન્ટ બાય આઈડી ઉપર કામ કરવાનું હોય તો તમારે આઈડી લખવો પડે. આઈડી એનો આપણે આપીએ છીએ નામ, નામનો એનો આઈડી આપે છે. તો આટલી એની પ્રોપર્ટી સેવ થઈ ગઈ. ઓકે આપી દો અને અહીંયા ઓકે આપી દો એટલે આ ટેક્સ્ટ ફિલ્ડ થઈ ગયું. અહીંયા તમે શું એન્ટર કરી શકશો, નામ એન્ટર કરી શકશો. નામ શાર્દુલ ડી ઠાકર, નામ એન્ટર કરી શકશો. એ રીતે તમે અહીંયા બીજું કોઈ ફિલ્ડ તમારે રાખવું હોય તો બીજું કોઈ ફિલ્ડ, અહીંયા ઇન્સર્ટ ટેક્સ્ટ એરિયા, ફિલ્ડનું નામ સપોઝ કે એડ્રેસ, રો 1 કોલમ 2, ઓકે આપો. તો અહીંયા આવ્યું, અહીંયા આને આપણે સેવ કરી દઈએ ને આપણે અહીંયા જઈને આને રિફ્રેશ કરીએ. અહીંયા આ જે છે
તો ટેક્સ્ટ બોક્સ અહીંયા મલ્ટી લાઈન, જો આ બધું ઉપરનું કાઢી નાખીએ આપણે, બધું કાઢી નાખીએ, બધા ડિજિટ કાઢી નાખીએ, બધા જ ઓબ્જેક્ટ કાઢી નાખીએ. અહીંયા ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ, ટેબ ઇન્ડેક્સ 0, ફિલ્ડનું નામ પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, ઇમેજ બટન, ઇમેજ હિડન, બધું જ આપી શકાય છે. ફિલ્ડ ટાઈપ ટેક્સ્ટ છે, ફિલ્ડનું નામ નેમ ઓફ સ્ટુડન્ટ, ઇનિશિયલ વેલ્યુ બ્લેન્ક, રીડ ઓનલી નથી, એક્સેસ કી, ફિલ્ડ સાઇઝ 50 અક્ષરની, સેપરેટ સ્ટાઇલ, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. ઓકે, આપો તો આ તમારું ટેક્સ્ટ ફિલ થઈ ગયું. ને અહીંયા લખો નેમ ઓફ, તો પછી તમારે અહીંયા પહેલાં આ રીતે કરી દેવું પડે. નેમ ઓફ સ્ટુડન્ટ, અહીંયા નેમ ઓફ સ્ટુડન્ટ, અહીંયા ઇન્સર્ટ ફ્રોમ ફિલ્ડ, ટેક્સ્ટ ફિલ્ડ, ફિલ્ડનું નામ નેમ, એન ઓફ એસટીયુ, નેમ ઓફ સ્ટુડન્ટ, ટેબ ઇન્ડેક્સ 0, અને અહીંયા ફિલ્ડની સાઇઝ 50 અક્ષરની. ઓકે કરો તો એલાઇનમેન્ટ એનું લેફ્ટ છે. તો સ્ટુડન્ટનું નામ અહીંયા તમે એન્ટર કરી શકો અને સેવ કરીએ અને આપણામાં જઈ અને રિફ્રેશ કરીએ તો અહીંયા તમે સ્ટુડન્ટનું નામ એન્ટર કરી શકો. RUL JKAR. પછી ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થ અહીંયા ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ, ટેક્સ્ટ ટાઈપ, ફિલ્ડની સાઇઝ કેટલી આપવાની છે, અહીંયા ટેબ ઇન્ડેક્સ 2 છે, ફિલ્ડની સાઇઝ DD 2, 3 mm 1 1 2 3 4, 10 અક્ષર, 10 અક્ષરની મેક્સિમમ, ફિલ્ડની સાઇઝ 10, મેક્સિમમ લિમિટ 12, ફિલ્ડનું નેમ BOB, ડેટ ઓફ બર્થ ક્લિક કરો, ડેટ ઓફ બર્થ થઈ ગઈ. અહીંયા સેવ કરો, અહીંયા રિફ્રેશ કરો, અહીંયા તારીખ તમે લખી શકો 12/4/21. તમે અહીંયાથી અહીંયા જ આવશો, એટલા માટે અહીંયા વચ્ચે એક જગ્યા વધારાની છોડવી હોય તો તમે છોડી શકો છો. આ ફિલ્ડને તમે આ રીતે સેટ કરી શકો છો, બરાબર છે. ચલો આગળ જઈએ. અહીંયા ઇન્સર્ટ ફોર્મ, ચલો સિલેક્શન લિસ્ટ, ટેક્સ્ટ. સપોઝ કે તમે એનો ટ્રેડ પૂછવા માંગો છો તો ટ્રેડ, એક તો DM, એડ ઓપ્શન,
ટ્રેડ નામ છે, ડિસ્કનું નામ છે, ડિસ્કનું નામ છે ટ્રેડ. એની અંદર ઓપ્શન એડ કરીએ. ટેક્સ્ટ છે ડીએમ, ફીચર, ફીચર MRAC ઇલેક્ટ્રિશિયન વાયરમેન ઉપાધિ initially selected, કોપા initially selected અને ઓકે આપી દો. તો અહીંયા તમારું કોમ્બો બોક્સ થઈ ગયું. આને સેવ કરી દો. ટ્રેડ આગળ નામ લખવાનું અને અહીંયા રિફ્રેશ કરો. હવે અહીંયા તમે ટ્રેડ સિલેક્ટ કરી શકશો આમાંથી કોઈ પણ. એ રીતે ઇન્સર્ટ બટન ડિફાઇન કરી શકો. બટન ટાઈપ, ખાલી બટન, બટનનું નામ જે છે એ એડ, ઓકે. બટનની સાઈઝ થોડી નાની છે. રાઈટ ક્લિક કરી બટન પ્રોપર્ટીમાં જાઓ. મોર પ્રોપર્ટી, મૂવ કરો. ઇન્સર્ટ હોમ, ડિફાઇન બટન, સબમિટ બટન. આપણે ખાલી બટન જ મૂકીએ છીએ. બટનનું નામ આપણે આપીએ છીએ એડ. એની આઈડી આપીએ છીએ બટનની. તમે આ રીતે બધાની આઈડી પણ આપી શકો. હા, બટનની આઈડી આપીએ છીએ એડ ન્યૂ, ઓકે પર ક્લિક કરો. અહીંયા રન કરો. બટન ઉપર શું થશે એ આપણે પછી એની ફંક્શન લખવાનું અથવા તો ઓન ક્લિક ઇવેન્ટ લખવાની. અહીંયા બટનની પ્રોપર્ટીમાં જવાનું અને અહીંયા એડવાન્સમાં જઈ જાવા સ્ક્રિપ્ટની ઇવેન્ટ લખવાની. ઓન ફોકસ નહીં, ઓન ક્લિક ઇવેન્ટ લખવાની. ઓન ક્લિકની વેલ્યુમાં એડ ન્યૂ ફંક્શન લખી રાખવાનું. અહીંયા ઓકે આપો, ઓકે આપો. આ ફંક્શન તૈયાર. આ ફંક્શન, હવે ફંક્શનમાં શું લખવાનું એ તમે HTML ના સોર્સમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા જો બટન પણ આપી દીધું હશે એણે. જો અહીંયા બટન એડ ન્યૂ, આઈડી ઇક્વલ ટુ એડ ન્યૂ, ઓન ક્લિક એડ ન્યૂ, બટન એડ, બટન અહીંયા એડ કરી આપ્યું BR. અહીંયા જો તમે એમ લખી દો કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બટન, તો અહીંયા બટન મારું પ્રોપર મોટું પણ થઈ જશે. અહીંયા આવીને અહીંયા બટનની પ્રોપર્ટી
અહીંયા બટ ટાઈપ ઇક્વલ ટુ બટન, ઓન ક્લિક એડ ન્યૂ બટન. હવે ઇનપુટ ટાઈપ કમ્પ્લીટ કરો. ઇનપુટ તમારે લખવાનું વધારાનું આટલું જ રહ્યું. ડિઝાઇન વ્યૂમાં તમને અહીંયા આગળ બટન દેખાશે. વેલ્યુ અહીંયા નથી લખેલી એટલા માટે વેલ્યુ ઇક્વલ ટુ એડ ન્યૂ. હવે એની ડિઝાઇનમાં જઈને જોઈ લો, મારું બટન તૈયાર થઈ ગયું. તમારે બહુ મહેનત નહીં કરવી પડે, બરોબર છે? ઓકે, તો આ ફોર્મની વાત થઈ. અહીંયા ઇન્સર્ટ ફોર્મ, તમે લેબલ પણ તૈયાર કરી શકો. લેબલ, આ તમારું લેબલ થઈ ગયું. અહીંયા લેબલ પણ મૂકી શકો. ઇન્સર્ટ ફોર્મ અને લેબલ, સ્ટુડન્ટ નેમ, બરોબર છે? અમે ત્યાં લેબલ પણ મૂકી શકો છો. ઇન્સર્ટ ફરીથી ફોર્મ, ડિફાઇન લેબલ, એન્ટર ધ નેમ ઓફ સ્ટુડન્ટ. આ તમારું લેબલ થઈ ગયું. આ લેબલ થઈ ગયું તમારું. આ લેબલને તમારે જ્યાં મૂવ કરવું હોય ત્યાં મૂકી પણ શકો છો. પેલી ટેક્સ્ટ જ હતી ખાલી, આ લેબલ થઈ ગયું. આ લેબલ થઈ ગયું. એ રીતે અહીંયા ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ સેટ, ફિલ્ડની પ્રોપર્ટી, આઈડી, ક્લાસ, એક્સેસ કી, એલાઇન, આ બધી ફિલ્ડ સેટની પ્રોપર્ટી અહીંયા તમે પ્લેસ કરી શકો છો. એ રીતે લિંક બતાવ્યું. મેં એન્કર મૂકી શકો છો. એન્કરનું નામ છે ન્યૂ ડોક્યુમેન્ટ. એન્કર પ્રોપર્ટી, એની સોર્સ પ્રોપર્ટી ને બધું અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો. href, હાઇપર રેફરન્સ, વેલ્યુ. ઓકે, તો એન્કર પ્રોપર્ટી થઈ ગઈ. એન્કર પ્રોપર્ટી અહીંયાથી પણ તમે બધા જ જે કહેવાય કે ફિલ્ડને અહીંયા મેનુ બારમાં ટોટલ બારમાં આપેલા છે. તો રીતે અહીંયા ઇન્સર્ટ કેરેક્ટર સિમ્બોલ, HTML, એન્ટર ટેગ્સ એન્ડ ટેક્સ HTML, આઈ ટેગ, બોલ્ડ, એક્ઝામ્પલ તમે મૂકી શકો છો. અન્ડુનું આપેલું છે. આ વેબ પેજની અંદર કેવું લાગશે એ પણ તમને બતાવશે. બ્રાઉઝ કરીને વેબ પેજની અંદર કેવું લાગશે એ તમને આખું પેજ બતાવશે. વેબ પેજની અંદર આવું દેખાશે. કોમ્પોઝર એટ માય ફર્સ્ટ સાઇટ, બ્રાઉઝ કરીને બતાવશે. તો મિત્રો, આ પ્રેક્ટિકલની અંદર મેં કોમ્પોઝર અને કોમ્પોઝર દ્વારા જુદા જુદા ટેગ્સ કેવી રીતે મૂકી શકાય છે અને ટેગ્સ કેવી રીતે આપમેળે લખાઈ જાય છે એ આપમેળે લખાઈ જાય છે એ પણ મેં તમને બતાવવા પ્રયત્ન કર્યો. સપોઝ કે અહીંયા તમે કોઈ એક ચિત્ર મૂકો છો, અહીંયા ઇમેજ તમે ઇન્સર્ટ કરો છો અને ઇમેજનું લોકેશન આપીને અહીંયા ઇમેજ ઇન્સર્ટ કરી. સપોઝ કે આ ઇમેજ ઇન્સર્ટ કરી, એના ડાયમેન્શન્સ તમે આપ્યા, કસ્ટમ સાઇઝમાં જઈને 75% ડિક્લેર કર્યું તમે, અને એનું લોકેશન એન્ટ્રન્સ એમ લખ્યું, એન્ટ્રન્સ, અને અહીંયા પણ તમે લખ્યું એન્ટ્રન્સ. અને હવે તમે એનો એપિયરન્સ અને લિંક જે છે એ નીચે રેપ ટેક્સ્ટ ટુ ધ રાઈટ અને એનું લોકેશન પણ આપી દીધું. અહીંયા ઓકે આપી દો. આ એક ઇમેજ ઇન્સર્ટ થઈ ગઈ. આ જે આખી જે ઇમેજ ઇન્સર્ટ થઈ એ ઇમેજ ઇન્સર્ટ કરવા માટેનું એણે HTML પણ સોર્સ પણ ઓટોમેટિક લખી નાખ્યું. જુઓ,
ડિવિઝન, સ્ટાઇલ, લેફ્ટ, ઇમેજ, વિડ્થ, અહીંયા આટલે સુધી એનો આ ડિવિઝનનો ટેગ એને ઇનલાઇન ટેગ પૂરો કર્યો. આ ઇમેજનો ટેગ છે, આ ઇમેજનો ટેગ ચાલુ છે, આટલો ઇમેજનો ટેગ છે, આ ઇમેજનો ટેગ છે અને પછી બીઆર મૂક્યું. તો ઇમેજ સોર્સ આવી ગયો, પી ડોટ ઇમેજ આવી ગઈ. બધું જ એની અંદર કરનારું એણે જાતે લખીને આપી દીધું, બરોબર. એટલે તમે હેરેસમેન્ટમાંથી પતી ગયા. આપણે વચ્ચે ખબર છે કે પ્રેક્ટિકલ લખતી વખતે વારે વારે કોઈ જગ્યાએ કંઈક લખવાનું રહી ગયું હોય અથવા તો ઊભું રહી જાય, એ કંઈ કરે જ નહીં, અથવા તો આ એ બધી મુશ્કેલીઓમાંથી બચવા માટે હા આપણે એ બધા પ્રેક્ટિકલ લખ્યા હતા એને પણ અહીંયા પણ ઓપન કરી શકીએ, એને પણ અહીંયા ઓપન કરી શકીએ. અહીંયા તમે જુઓ, અહીંયા સપોઝ કે ફાઇલ, ઓપન ફાઇલ, તમે અહીંયા આગળ આપણે જે વેબ પેજ બનાવે છે એ પણ ડેસ્કટોપ પર પડેલા છે, આની અંદર પડેલા છે. સપોઝ કે આપણે 7.2 નું જોઈએ, જો સોર્સ બોર્સ બધું લખેલું છે, સોર્સ બોર્સ બધું જ લખેલું છે આ પેજની અંદર, પણ જ્યારે ડિઝાઇન કરવામાં આવશે ત્યારે કશું અંદર સ્ક્રિપ્ટ લખેલી છે, જુદા જુદા ટેગ્સ લખેલા છે. અને હવે આનો પ્રિવ્યુ જોશે, જ્યારે બ્રાઉઝમાં જઈને એનો પ્રિવ્યુ જોવામાં આવશે ત્યારે તમને એની અંદરથી તમારો પહેલા પૂછશે કે કયો નંબર, 456 નંબર, ઓકે આપો, અને હવે તમારો નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ એવો મેસેજ આવશે. પણ કોમ્પોઝરની અંદર તો આખો ડોક્યુમેન્ટ તમારો દેખાશે જ, અને એનો સોર્સ તમને અહીંયા જોવા મળશે જ, એનો આખો સોર્સ પણ તમને અહીંયા જોવા મળશે. એ બધા ડોક્યુમેન્ટ તો અહીંયા દેખાશે જ, એનો સ્પ્લિટ કરીને તમે જોશો તો એ દેખાશે. એ રીતે આ એક હતી ફાઇલને, એવી એક પેલી ફાઇલ જે હતી એને ઓપન કરીએ, જે છેલ્લે આપણે ફાઇલ બનાવી હતી કેલ્ક્યુલેટર વાળી, 10માં કે 11માં પ્રેક્ટિકલમાં હતી મારા ખ્યાલથી. ના, 11માં પ્રેક્ટિકલની અંદર તો મારા ખ્યાલથી આ જે છે એ ગેટ અને સેટ ડેટની મેથડ્સ છે. ઓપન કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અથવા તો સ્ટ્રિંગ કોન્કેટિનેશનના બધા ટેગ્સ અહીંયા મૂકેલા છે. આના ઉપર ક્લિક કર્યા પછી શું થાય છે એ જોવાનું છે, અને એ વેબ પેજની અંદર જ દેખાશે, એ પ્રિવ્યુમાં દેખાશે, એ આની અંદર દેખાશે નહીં. તો આ રીતે તમને કોમ્પોઝર જે છે એ બધા ટેગ્સ જે છે એ સરળતાથી મૂકી આપે છે, અને તમારું એ હેરેસમેન્ટ પૂરું થઈ જાય છે. કે જ્યાં HTMLના ટેગ્સમાં તમે થોડા નબળા હો તો તમને એ અહીંયા મદદરૂપ બને છે. મને આશા છે કે આ કોમ્પોઝર દ્વારા જે કંઈ પણ મેં તમને બતાવ્યું એમાં તમને ખ્યાલ આવી ગયો છે, અને તમે કોમ્પોઝરનો હવે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરજો એવી મારે તમને બધાને વિનંતી છે. ત્યાં સુધી નવા પ્રેક્ટિકલ સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો.